સુરતમાં ભાજપ નેતાનો પુત્ર એમડી ડ્રગ્સ કેસમાં ઝડપાયો છે, જેમાં બીજેપી લઘુમતી નેતા જમીલ બિરયાનીનો પુત્ર ઝડપાયો છે। રૂપિયા 35 લાખના ડ્રગ્સ કેસમાં રેહાન બિરયાની ઝડપાયો છે। રેહાનને કપલેથા ચેકપોસ્ટ પરથી ઝડપી પાડ્યો છે। ઉધના દરવાજા વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયો હતો। અગાઉ ડ્રગ્સ કેસમાં હિન્દુ વાહિનીનો નેતા ઝડપાયો હતો। ઉધના દરવાજા પાસેની હોટેલમાંથી 3 અઠવાડિયા પહેલા રાજસ્થાનના કોલેજિયન યુવક પાસેથી 35 લાખનું એમડી ડ્રગ્સ પકડાયું હતું। આ ગુનામાં ભાજપના લઘુમતી મોરચાના ઉપપ્રમુખનો પુત્ર મોહમ્મદ રેહાન જમીલ અહમદ અંસારીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ગુરુવારે સવારે સચિનની કપલેથા ચેકપોસ્ટ પાસેથી ઝડપી લીધો હતો। રવિવારે સવારે ઉધના દરવાજાની હોટેલમાંથી ચેતન શાહુ 35 લાખના એમડી ડ્રગ્સ સાથે ઝડપાયો હતો। તેના એક દિવસ પહેલા મોહમ્મદ રેહાન અંસારી તેની પાસે 50 ગ્રામ એમડી ડ્રગ્સ લઈ આવ્યો હતો। આ ડ્રગ્સ રાત્રે તેના પંટરો મારફતે સારા ઘરના નબીરાઓને વેચી મારી હોવાની વાત સામે આવી છે। ખરેખર આ કેસમાં પોલીસ મોહમ્મદ રેહાનની કોલ ડિટેલ તપાસ કરે તો શહેરના પોશ વિસ્તારમાં રહેતા મોટા ઘરના નબીરાઓના નામો સામે આવી શકે તેમ છે, કેમ કે રેહાન ખાસ કરીને શહેરના પોશ વિસ્તારોમાં એમડી ડ્રગ્સ વેચાણ કરતો હોવાની વાત સામે આવી રહી છે। ખાસ કરીને તે ગ્રાહકોને વોટ્સએપના માધ્યમથી ડ્રગ્સ સપ્લાય કરતો હતો। અત્યાર સુધીમાં એમડી ડ્રગ્સ કેસમાં રાજસ્થાનનો ચેતન શાહુ, હિન્દુ યુવા વાહિની સુરતના પ્રમુખ વિકાસ આહિર અને અનિલ ઉર્ફે અનુ લાડકાવાળા પકડાયા છે, જ્યારે એમડી ડ્રગ્સ ચેતન શાહુને આપનાર રાજસ્થાનના જાવેદને પકડવા માટે એસઓજીની ટીમ થોડા દિવસ પહેલા રાજસ્થાન ગઈ હતી, જો કે તે મળ્યો ન હતો। ગઈ તારીખ 21/7/2024ના રોજ 354 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જે 35 લાખ અંદાજે તેની કિંમત છે તે પકડેલો। તે વખતે ચેતન સાહુ નામનો જે આરોપી છે જે રાજસ્થાનનો હતો તેની પાસેથી આ જથ્થો પકડેલો। ત્યારબાદ જે ડિલિવરી આપવા આવે તો એમાંથી એક વિકાસ આહિર અને અનીસ ઉર્ફે મુન્ના લાકડાવાળો આ 3ને જે તે વખતે પકડી લીધેલા। ત્યારબાદ એક આરોપી જે છે વોન્ટેડ હતો, એનું નામ છે મોહમ્મદ રેહાન જમીલ અહમદ અંસારી, ઉંમર વર્ષ 26। તે નાસ્તો ફરતો હતો, જે ગઈ તારીખ 8/8/2024ના રોજ કપલેતા ચેકપોસ્ટથી એસઓજીની ટીમે ઝડપી લીધો છે। એ વિકાસ આહિર અને જે મુન્ના લાકડાવાળો છે એની સાથે જોડાયેલો હતો ને ચેતનનો સંપર્ક વિકાસે જ કરાવેલો। અને ત્યારબાદ તે જે છે એ વિકાસના કહેવા પ્રમાણે એને પોતાની રીતે પણ એ અલગ અલગ જે વ્યક્તિઓ ત્યાં ડ્રગ્સ લેવા 2 ગ્રામ 5 ગ્રામ કે એવા આવે એને એ ડ્રગ્સ સપ્લાય કરતો હતો। સુરતમાં એક પેડલર તરીકે તમામ લોકોને આ નશાનો વેચાણ કરતો હતો, મોટી કડી આપણે પકડી છે। અત્યારે જે અમને માહિતી મળી છે એ મુજબ એ નાના જથ્થામાં ડ્રગ્સ વેચતો હતો અને હજી અમારી પાસે 12/8/2024 સુધીના રિમાન્ડ ઉપર છે। તો વધારાની જે માહિતી હશે એ નીકળશે તો એ પણ આપને જણાવવામાં આવશે। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।